ડાંગની વાત કરીએ, વઘઈ સાપુતારા માર્ગ ઉપર અવરજવર અટકી ગઈ। બાજ ગામ નજીક પાણીમાં રસ્તો ધોવાતા વાહન વ્યવહાર બંધ। અંબિકા નદીના પાણીમાં એક તરફનો રસ્તો ધોવાઈ ગયો। પ્રશાસને રોડના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી। માર્ગ મકાન, વન વિભાગ અને પોલીસની સંયુક્ત કામગીરી। અંબિકા નદીના પાણીમાં એક તરફનો રસ્તો ધોવાઈ ગયો, જેના પરિણામે વાહન વ્યવહારને અસર પહોંચી। ડાંગના વઘઈ સાપુતારા માર્ગ ઉપર અવરજવર અટકી ગઈ। જોઈ શકાય છે કે રસ્તો કઈ હદે તૂટી ચૂક્યો છે। રસ્તાનો એક આખો ભાગ જ જાણે ગુમ થઈ ચૂક્યો હોય એ રીતે રસ્તાને અસર પહોંચી છે। બાજ ગામ પાસેની આ ઘટના છે। પાણીમાં આખો રસ્તો ધોવાઈ ગયો, વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ। રસ્તાની જગ્યાએ પાણીનું સામ્રાજ્ય છવાઈ ચૂક્યું છે। પ્રશાસને રોડના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે। ડાંગની વાત કરીએ, વઘઈ સાપુતારા માર્ગ ઉપર અવરજવર અટકી ગઈ। બાજ ગામ નજીક પાણીમાં રસ્તો ધોવાતા વાહન વ્યવહાર બંધ। અંબિકા નદીના પાણીમાં એક તરફનો રસ્તો ધોવાઈ ગયો। પ્રશાસને રોડના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી। માર્ગ મકાન, વન વિભાગ અને પોલીસની સંયુક્ત કામગીરી।